છોટાઉદેપુર પંથકમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરાઓ મુજબ હોળી બાદ યોજાઈ રહેલ ચૂલના મેળાઓ। છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ માટે હોળી એટલે સ્થાનિકો ઉપરાંત વિસ્તાર છોડી અન્ય જગ્યાએ નોકરી ધંધો કે મજૂરી કામે બહાર ગયેલ આદિવાસીઓ માદરે વતન પરત ફરતા હોય છે। નોકરી ધંધા કે મજૂરી કામે ગયેલા આદિવાસીઓ એ હોળીએ અચૂક ઘરે પહોંચી જતા હોય છે। અહીંના આદિવાસીઓની કહેવત છે કે દિવાળી અટ્ટે કટ્ટે પણ હોળી તો વતનમાં જ। એના પરથી હોળીનું મહત્વ આંકી શકાય। વર્ષ દરમિયાન કરેલ કમાણીમાંથી હોળીએ નવા કપડાથી લઈને ખરીદી કરતા હોય છે। કપડા બાબતે કહેવાય છે કે આખું વર્ષ કામ કરવાનું, હોળીએ જગજગમતા જ રહેવાનું। છોટાઉદેપુર જિલ્લાના પાણીબાર ગામના આદિવાસી સમાજના વાલસીભાઈ રાઠવા જણાવે છે કે આજે અમારા ગામ પાણીબાર ખાતે વર્ષોથી ભરાતો પરંપરાગત ચૂલના મેળામાં ગામે ગામથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। તેઓ વધુ માહિતી આપતા જણાવે છે કે હોળીના તહેવારના આગલા દિવસે ગામ પટેલ દ્વારા ગામ કોટવાડને સૂચના આપી એ આજે ખાખરા છે અને આવતીકાલે હોળી છે નો પોકાર આખા ગામને ફળીએ ફળીએ પડાવવામાં આવે છે, જેનું ગામ લોકોએ પાલન કરી મળેલ સૂચનાને અનુસરી જરૂરી તૈયારીઓમાં જોતરાઈ જતા હોય છે। હોળીના આગલા દિવસે જે જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવે છે તે જગ્યાએ ખાખરા સળગાવીને હોળીની જગ્યા સાફસૂફ કરવામાં આવે છે। ત્યારબાદ જે દિવસે હોળી પ્રગટાવવાની હોય છે તે દિવસે આખા ગામમાંથી બળદગાડામાં સ્વેચ્છાએ સૌ લાકડા અને છાણા એકત્રિત કરીને હોળીની જગ્યા પર પહોંચાડાય છે અને ત્યારબાદ જરૂરી પૂજન વિધિ વખતે અડદના ઢેબરા, અડદના પાપડ, ચોખાની પાપડી તથા ડુંડિયા મહુડાના ફૂલમાંથી તૈયાર કરવામાં આવેલ કોરી ભાટીની પહેલી ધાર પાડીને હોળી માતાનું આસ્થાભેર પૂજન કરવામાં આવે છે। હોળી પ્રગટાવ્યા બાદ સૌએ હોળીનો ઉપવાસ કરનારાઓએ હોળીની ફરતે 5 ફેરા ફરી નાળિયેર, ચણા અને ધાણી નાખી આસ્થાભેર પ્રદક્ષિણા કરી હોળી સળગ્યા પછી હોળીની મધ્યે રોપવામાં આવેલા ડાન અને ઝંડી કઈ દિશામાં પડે તેની પણ અલગ અલગ માન્યતાઓ છે। જ્યારે હોળી મધ્યે રોપવામાં આવેલા ઝંડીને આકાશમાંથી ઉડીને જમીન પર નીચે પડતા પહેલા ઝીલી લેનાર કુંવારાઓને પહેલે ખોડે પુત્ર પ્રાપ્તિ થશેની પણ માન્યતાઓ રહેલી છે। હોળી પ્રગટ્યા બાદ હોળી ફરતે આખી રાત મોટલા ઢોલ, દંદુડી અને વાંસળી, ખસિયા, ઘૂઘરાના તાલે નાચી કૂદીને આનંદ લૂંટતા હોય છે। હોળી બાદ બીજા દિવસે ઠેર ઠેર ચૂલના મેળાઓ યોજાય છે। આદિવાસીઓ હંમેશા પ્રકૃતિના ઋતુચક્ર કેન્દ્રિત તહેવારો ઉજવવામાં માનનારો સમુદાય છે। આદિવાસીઓ માટે વર્ષની શરૂઆત એટલે અખાત્રીજ અને હોળીનો તહેવાર ઉજવીને વર્ષ પૂરું તેવું માને છે। પહેલાના સમયમાં વર્ષ દરમિયાન રાખવામાં આવેલા નોકર ચાકર પણ હોળી સુધી બંધાયેલા ગણાતા અને તે જ વખતે પિયતનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાથી હોળી બાદ ગોવાડ જવાનું પણ બંધ કરી દેવામાં આવતું। ઢોર ઢાકર પર છૂટા મૂકી શકાય તેવી પ્રથા હતી। હોળી આદિવાસીઓ માટે વર્ષનો છેલ્લો તહેવાર ગણાય છે। પૂરા વર્ષ દરમિયાન પ્રકૃતિની કૃપા મહેરથી કુટુંબ ગામ ફળીએ સૌ સાજામાજા રહ્યા હોય। વર્ષ દરમિયાન પકવવામાં આવેલ ખેતીના ધન પ્રાપ્તિ પણ સારા પ્રમાણમાં થઈ હોય, જેની ખુશીમાં કુદરતનો આભાર અભિવાદન માનવામાં તેનો તહેવાર એટલે હોળી। હોળી બાદ છોટાઉદેપુર જિલ્લામાં અનેક ગામોમાં ચૂલના મેળાઓ યોજાય છે, જે પૈકીના SF હાઈસ્કૂલ પાછળ છોટાઉદેપુર ઉપરાંત જોજ, પાંધરવાટ અને રાયસિંગપુરા, ચીસડિયા, ગુનાટ તથા પાવી જેતપુરના પાણીબાર, જાબ, ધાંભલા, કવાંટ તાલુકાના રૂમડિયા, કનલવા, ગુગડિયા, બડિયા, ભૂમસવાડા, નવાલજા, ચિલિયાવાંટ, ચાવરિયા, અસાર, નાખલના મુખ્ય ચૂલ ગણાય છે। આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના વિવિધ જગ્યા અસંખ્ય મેળાઓ યોજાય છે। જ્યાં જ્યાં ચૂલના મેળાઓ યોજાય છે ત્યાં એક ગામથી બીજા ગામે ચાલતા પગપાળા મેળાની મોજ માણવા ઉમટેલા ખાસ કરીને યુવતીઓ દરેક ગ્રામ પ્રમાણે અલગ અલગ રંગોમાં એક ડિઝાઇનર કપડામાં મેળાના ગીતો ગાતા ગાતા તેમજ ચાલુ સાલે લગ્ન સંબંધો જોડાતા હોય છે તે ગામો પ્રમાણેના ગીતો ગાતા ગાતા તેને લટુ તેમ પણ કહેવામાં આવે છે। અહીંના આદિવાસીઓ પ્રાચીન સમયથી પ્રકૃતિ પૂજક સમુદાય રહ્યો છે, જે આજે પણ પોતે સાક્ષાત અને પ્રત્યક્ષ ખુલ્લી આંખે જોઈ શકાય અને જેના વગર જીવ સૃષ્ટિની કલ્પના નહીં તેવો દેવોને પૂજવામાં આવે છે, જેવા કે ધરતી, આકાશ, પવન, અગ્નિ, પાણી, સૂરજ, ચંદ્ર, તારા, ડુંગરો, પહાડો, નદીઓ, અનાજ, ધાન્ય, ઢોર ઢાકર અને સમગ્ર જીવ સૃષ્ટિની પૂજા કરે છે। અગ્નિ એ તેમનો જ એક દેવ છે। હોળી બાદ પ્રાચીન સમયથી ચૂલના મેળાઓ યોજાય છે। ચૂલના મેળાઓમાં આદિવાસીઓ વર્ષ દરમિયાન
કોઈ પ્રકારની બીમારીઓને પોતાની આસ્થા થકી દૂર કરવામાં આવી હોય અને જો સાજા માજા રહ્યા હોય તેમજ આવનારા નવા વર્ષમાં કોઈ પણ પ્રકારના રોગો કે આપત્તિઓ ન આવે, નાકની નસકોરી સુદ્ધા ન ફૂટે અને આવનારા વર્ષ ખૂબ જ સારી રીતે આરોગ્યપ્રદ રીતે વીતે પસાર થાય તેવી કામનાઓ માટે રાખવામાં આવેલ બાધા પૂર્ણ કરવા માટે ખાસ કરીને હોળી પ્રગટાવવામાં આવી હોય છે. તેનાથી સહેજ દૂર એક 4 થી 5 ફૂટ ઊંડો અને 6 થી 8 ફૂટ પહોળો ખાડો ખોદી અગાઉથી ખાસ કરીને ખેરના લાકડામાં અગ્નિ પ્રગટાવી ધગધગતા અંગારા પાડવામાં આવ્યા હોય છે. ત્યારબાદ ચૂલ ઉતારવાની બાધા રાખનારાઓને આખા શરીર પર હળદર લગાવીને વરરાજાની જેમ તૈયાર કરવામાં આવે છે અને ધોતીની અષાઢ ધરીને ઢોલિયા માંદળ શરણાઈ ઢોલી સાથે ગામ પટેલ અને ડાયા પૂજારાની આગેવાનીમાં ચૂલના ગીતો ગાતા ગાતા શોભાયાત્રા રૂપે આદિવાસી દેવસ્થાન પર લઈ જવામાં આવે છે. ત્યાં પૂજન વિધિ ચૂલ ઉતારવાની જગ્યાથી લઈ જવામાં આવે છે, જ્યાં ગામના ડાયા પૂજારાએ ચૂલ ઉતારવાની જગ્યાએ જરૂરી પૂજન વિધિ કરીને હાથમાં તલવાર રાખીને સૌપ્રથમ ખુલ્લા પગે ચાલીને ચૂલ ઉતારવાનો પ્રારંભ કરે છે. ત્યારબાદ ગામના અન્ય લોકોએ જે ચૂલ ઉતારવાની બાધા રાખી હોય છે તે ચાલે છે. ચૂલ ઉતારનારે ધગધગતા અંગારા પર ખુલ્લા પગે 4-5 ડગલા ચાલીને માનતા પૂરી કર્યા બાદ ચૂલમાંથી પગ ઉઠાવતા વેત જ મોટેથી ફુર્ર એમ કુર્રાટી કરીને બાધા પૂર્ણ કર્યાની ખુશી સાથે હાશકારો અનુભવે છે. ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાલીને ચૂલ ઉતારનાર વ્યક્તિને કોઈપણ પ્રકારની ઈજા પહોંચતી નથી. ચૂલ ઉતારવા ઉપરાંત ગામે ગામથી ઉમટેલા લોકો પોતાના પરંપરાગત આદિવાસી વસ્ત્રો અને આભૂષણોથી સજ્જ થઈ પોતાના આદિવાસી વાજિંત્રો મોટલા, ઢોલ, વાંસળી, ખડખસિયા, ઘૂઘરા, માદળ તથા હાથમાં તીર કામઠું ધારી પાડિયા અને કડીવાળા ઢીંગા રાખી મન મૂકીને નાચે છે. આમ આદિવાસીઓ માટે ચૂલના મેળાઓનું આસ્થા સાથે સાંસ્કૃતિક રીતે પણ અનેરું મહત્વ છે.